ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીની પૌરાણિક પરંપરાને પુનઃજીવિત કરીને જળ સ્ત્રોતનું મહત્વ લોકો સુધી પહોંચાડવાના અભિયાન અંતર્ગત ભુજમાં સંસ્થા દ્વારા જીવણરાઈ તળાવના ખાણોતરાની શરૂઆત એસપી કચેરીના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ભૂગર્ભ ટાંકાનું ખાતમુહૂર્ત તથા પાણી અંગે ફિલ્મ શો કરી જાગૃતિનો પ્રારંભ કરાયો હતો. જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ, એરિડ કમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ એન્ડ હોમ્સ ઇન ધ સિટી સાથેની સંલગ્ન સંસ્થાઓએ સોમવારે સવારે જ્યુબિલી કોલોની મધ્યે પાણી સંગ્રહ અને ભુજમાં જળ સંગ્રહ માટેના તળાવો, કૂવાની વાસ્તવિક પરિસ્થિતિનું નિદર્શન કર્યું હતું. સંસ્થાના ડાયરેક્ટર યોગેશ જાડેજા દ્વારા ઉપસ્થિત અધિકારી અને પ્રતિષ્ઠિત લોકોને સમજ અપાઈ હતી. વર્ષોની પરંપરા એવી જળપેઢીનું આયોજન કરી વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, જાણીતા ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ, સંસ્થાના અગ્રણીઓ તથા સ્થાનિકોની ઉપસ્થિતિમાં જીવણરાઈ તળાવડીને ઊંડી કરવાના કામનો શુભારંભ કર્યો હતો. ઓરિયન્ટ કોલોનીની પાછળ આવેલું આ તળાવ કે જે હવે નામશેષ જેવું છે તેનો કેટલોક ભાગ ખુલ્લો છે તેમાં જળ સંગ્રહનું કામ શરૂ કર્યું હતું. તો સાંજે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને જાયન્ટ્સ હોલ પર પાણી અંગેની ફિલ્મ દર્શાવી અને અત્યારથી જ જળનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સોસાયટીની સમિતિઓને જીવણરાઈ તળાવ, જ્યુબિલી કોલોની અને શિવરામ મંડપની સંસ્થાએ કરેલી કાર્યવાહીનું નિદર્શન અપાયું હતું. કન્વીનર તરુણકાંતભાઈ છાયાએ જનભાગીદારી દ્વારા કેટલું પ્રેરણાદાયી કાર્ય થઈ શકે તે સમજાવ્યું હતું. ભુજ શહેર જળ વ્યવસ્થાપનમાં સ્વાવલંબી બને તે દિશામાં લોકજાગૃતિની જરૂર છે. ત્યારે તંત્ર પણ પાણીના વહેણ પર થતા આડીધડ દબાણ પર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી હતી. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક આવેલી આ સોસાયટીમાં અંદાજે 400 ચોરસ મીટર જેટલી કોમન પ્લોટની જગ્યામાં સંસ્થાએ રિચાર્જ ટ્યુબવેલ બનાવી છે. 3.5 મીટરના વ્યાસના અને 100 ફૂટ ઊંડા કૂવાને કારણે આ વિસ્તારને સારામાં સારો ફાયદો થશે. આ પ્રોજેક્ટ જોઈને અન્ય બી કોલોનીએ પણ પાણી રિચાર્જની સિસ્ટમ ડેવલપ કરવા માટે સંસ્થાને આમંત્રણ આપ્યું હતું. આજે જે ભીમ અગિયારસનો દિવસ છે ત્યારે પણ આપણે ભુજ શહેરની અંદર જ્યુબિલી કોલોની વિસ્તાર છે ત્યાં કને પણ જે પાણીના પ્રશ્નો હતા, જે જળ હોનારથી, ત્યારે એનું નિવારણ થાય અને પાણીનો સંચય થાય, સંગ્રહ થાય, રીતતા થાય એવું એક નમૂનદાર અને અદ્ભુત કામ કોલોનીના વાસીઓએ કરેલું છે. તે સાથે આપણે ત્યાં કને જળ વ્યવસ્થાપન માટે અને એના વિકાસ માટેનું એક પ્રદર્શન પણ રાખેલું છે, જેથી લોકોને અવેરનેસ આવે, જાગૃતિનો કાર્યક્રમનો એક મેસેજ જાય. તેથી સાથે અહીંયા આપણા જે ભુજ શહેરના 43 તળાવ પૈકીના આપણે ગત વર્ષે પણ ઘણા બધા તળાવનું નવીકરણ કામ કરેલું હતું. ચાલુ વર્ષે પણ આપણે ઘણા બધા કામો હાથ પર લીધા. તે પૈકીના એક જીવણરાય તળાવ છે, જે હંમેશાના અક્ષેત્રની આવતા તળાવો છે, એની અંદર પણ આપણે આજે ખાતમુહૂર્તનું કામ કર્યું છે. આ ખાતમુહૂર્ત ભાડાના ચેરમેનશીપ આવેલા એના દ્વારા કરવામાં આવેલું છે. તે સાથે ડીએસસી કચેરીની અંદર પણ આપણે એના સંકુલની અંદર ઘણા બધા વરસાદ સંગ્રહના કામો કરવાના છે, વરસાદ જળના. તો એની અંદર પણ આપણે ત્યાંના આજે ડીએસસીના વરદ હસ્તે 12,000 લીટરના પાણીનું સંચયનું કામ કર્યું. તેની સાથે બીજું પણ એક 50 લીટરનું કામ થવાનું છે. અને આજે આજના દિવસે આપણે ઝડપીના કાર્યક્રમ, અનેકવિધ કાર્યક્રમ પૈકી એક કાર્યક્રમ એવો પણ રાખ્યો છે કે જાયન્ટ્સ હોલની અંદર કોલેજના અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે એને પિક્ચર શો, ફિલ્મ શો, વરસાદી પાણીનું કેમ થાય છે, કેવી રીતે કરવું, સમસ્યા હોય તો કેવી રીતે નિરાકરણ કરવું જોઈએ, એના માટે એક પિક્ચર શોનું આયોજન કર્યું છે. આ સાથે આપણે જે આટલા વર્ષ 8 વર્ષની અંદર જળસ્ત્રોત અને એસીટી અને એની સાથે સહયોગી સંસ્થાઓએ જે કામ કર્યા છે એ કામને લોકો પ્રત્યક્ષ સમજાય એના માટે આપણે ત્યાં કને લઈ જવાના છીએ અને વિચારો થશે, વિચારો જોવે અને એને મેસેજ કે આ જે કામથી જે સરસ થયેલું છે આપણે આવું આપણા વિસ્તારમાં, આપણા જ્યાં રહી ત્યાં વિસ્તારમાં કરી એ દ્રષ્ટિથી એનો પણ એક પ્લાન કરેલો છે, જે અત્યારે આપણે પાછા સાંજના સમય કરવાનો છે. આખો દિવસ આ કાર્યક્રમ રહેવાનો છે. અહીંયા કને તો બહુ સરસ વાત છે. આના લોકો તો સ્વયંભૂ થયા છે. જ્યુબિલી કોલોનીના વિસ્તારના રહીશોએ સ્વયંભૂ જાગૃત થયા છે. એટલા માટે વાત કરીશ કે શહેરી વિસ્તારના લોકો અને શહેરી વિસ્તારના લોકો જ્યારે પૂર્વ નિયંત્રણની પર વાત કરતા હોય અને તે સાથે વરસાદી જળના સંગ્રહ માટે રિચાર્જની કામ કરતા હોય, આવું કચ્છમાં તો પ્રથમ પણ ગુજરાતમાં પણ નહીં થયું એવું અદ્ભુત નમૂનદાર કામ કરે છે. હવે આ પાણીનું જે કામ કરશે એની અંદર સ્ટ્રક્ચરની અંદર તો અહીંયા કને યોગેશભાઈ જાડેજા અને એની આખી ટીમ છે જીઓલોજીસ્ટની, એની અંદર તો એવું કામ કર્યું છે. આખો જે સંકુલ છે જ્યુબિલી કોલોની એ જે 1500 ચોરસ મીટરની અંદર છે, એમાંથી 432 ચોરસ મીટર જે ખુલ્લો પ્લોટ છે એની અંદર આ પાણીના સંચય માટેની કાર્યવાહી થાય છે. એની અંદર પણ એવું કામ કરવામાં આવે છે, એનું રિચાર્જનું પ્લાનિંગ છે આખું. એની અંદર શું 2 કૂવા કરવામાં આવશે.
અને એક બોરવેલ કરવામાં આવશે. તે સાથે અહીંયા કને એવી રચના કરવામાં આવેલી છે કે એની અંદરથી એક તો પાણીનું વહેણ પણ થાય કે વહેણનો માર્ગ છે જે આપણે હંમેશાની આ ક્ષેત્ર છે તો એની આવના પાણીને પર રિચાર્જ કેનાલ કરવામાં આવશે. તદુપરાંત વરસાદનું પાણી જે વહે છે એના માટેની કેનાલની વ્યવસ્થા ગોઠવવામાં છે. ત્રીજું, જે પાણી થાય એ અહીં અંદર ઉતરી શકે એના માટે થઈને પણ અહીંયા કને આખું તમે જોઈ શકશો કે એની અંદર પણ અદ્ભુત રચના કરી છે કે એની અંદર ટોળાના પથ્થર આવશે, ત્યાર પછી રેતી આવશે. આવી રીતે કરીને પાણી છે એની અંદર પણ ગોઠવેલી વ્યવસ્થા છે આ લોકોની તાંત્રિક રીતે કે સીધું બોર રિચાર્જ થશે. એને કારણે શું થશે કે જે જળ હોનાર સ્થિતિ એની અંદર રાહત મળશે અને સાથે સાથે પાણીનો પણ સંગ્રહ થશે.